આપણા બીજો દિવસ પોકી ગયો ને આપણે હવારમાં કેમ કે કેટલો લઈને વયા ગયા ને આપણે હવે માંડવી નેદવાનું કામ છે ભાઈ પણ હારી પડીને મિત્રો ગજબ પર નીતરીને એટલે કેમ કે ગાજી બધી હાયરું પણ લેવાઈ ગયા ને સાફ થતું જાય ને તમે બધા દેખવામાં આવતા ખડ ને આપણે તો મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આપણે કેમ કે ગાચું બધું પણ નેદી નાખીને આપણે અડધે વસારે પૂકી ગયા તમે જોઈ શકો કે માંડવી પણ નેદવેલો ભાગ તમને બધે દેખાતો હોય છે અત્યારે કેમ કે માંડવી પણ કેમ કે એકદમ મિત્રો નેદાઈ ગઈ અને આપણે નેદવાનું કામ આપણે દતડી ભરી જ કરવાનું કેમ કે શિક્ષક ગારો છે અને નથી હાંકવાનું થાય ગદડીનો વરસાદ આવી જાય કેમ કે ઢાબર જેવું વાતાવરણ કેમ કે તડકો જે નીકળતો હોય તડકો નીકળે ને તો ખાલી નેદવાની મજા આવે તો મિત્રો આપણે વાત કરવામાં આવે કેમ કે વરસાદ તો કેમ કે કેદુનો રહી ગયો પણ હજી તડકો કાઢવાનું મન જ નથી થતું કેમ દાદા એ કે હલવાઈ ગયા એ ઇતરાની અંદર કેમ વાદળના હલવાના મિત્રો કેમ કે તડકો નીકળતો ગુડ મોર્નિંગ અને જય દર્શક મિત્રો સ્વાગત છે આપકા નવા બ્લોગની અંદર અત્યારે આપણે વાત કરવામાં અત્યારે થઈ ગયા છે બપોર અને બપોર આપણે કેમ કે જમીન ફટાફટ આવી ગયા અને આપણે પેલું વાવણી ભરી લીધું અને મિત્રો આજે કેમ કે ઘડી રહેતી બધા બહુ આપણે ફટાફટ બપોર થઈ ગયા ને કંઈક નક્કી જ ના રહ્યું કેમ કે આ ઢાબર જેવું વાતાવરણ વાંચ્યું ને તો મેં કીધું નેટતા ઘડી કરો બપોર થઈ ગયા તમે કીધું બપોર પછી આપણે લોક ચાલુ કરીને આપણે નેદવામાં આવે ને તો તમે જુઓ ભાગ્યવારી માંડવી પણ આપણે નેદવા વર્ગી ગયા અને અમે જો એક ઉથલ માર્યું તો પણ મારી નહીં કેમ કે દોઢ ઉઠલ લાગી એનું કારણ તો થોડુંક વધારે છે એનું ખડ હતું ને પહેલાં મેં ફટાફટ આપણે વાવણી બેવડે ઠરવી દઈએ અને ખડ આપણે વાત કરવામાં તો ખડ તો જેમ ઝીણું છે કેમ કે તમે જો આવી રીતની માંડવી પણ નેદવા માંડી અને તમે જુઓ કેમ કે હજી 5-6 દી તો નેતા હતા બાકી કેમ કે હાથી બાતી હાલ્યા હતા ને બાકી હાથી હાલી જાય ને પછી નેદવાની ભારી મજા આવે ગુડ મોર્નિંગ અને જય દર્શક મિત્રો સ્વાગત છે આપકા નવા બ્લોગની અંદર અત્યારે આપણે વાત કરવામાં અત્યારે થઈ ગયા છે બપોર અને બપોર આપણે કેમ કે જમીન ફટાફટ આવી ગયા અને આપણે પેલું વાવણી ભરી લીધું અને મિત્રો આજે કેમ કે ઘડી રહેતી બધા બહુ આપણે ફટાફટ બપોર થઈ ગયા ને કંઈક નક્કી જ ના રહ્યું કેમ કે આ ઢાબર જેવું વાતાવરણ વાંચ્યું ને તો મેં કીધું નેટતા ઘડી કરો બપોર થઈ ગયા તમે કીધું બપોર પછી આપણે લોક ચાલુ કરીને આપણે નેદવામાં આવે ને તો તમે જુઓ ભાગ્યવારી માંડવી પણ આપણે નેદવા વર્ગી ગયા અને અમે જો એક ઉથલ માર્યું તો પણ મારી નહીં કેમ કે દોઢ ઉઠલ લાગી એનું કારણ તો થોડુંક વધારે છે એનું ખડ હતું ને પહેલાં મેં ફટાફટ આપણે વાવણી બેવડે ઠરવી દઈએ અને ખડ આપણે વાત કરવામાં તો ખડ તો જેમ ઝીણું છે કેમ કે તમે જો આવી રીતની માંડવી પણ નેદવા માંડી અને તમે જુઓ કેમ કે હજી 5-6 દી તો નેતા હતા બાકી કેમ કે હાથી બાતી હાલ્યા હતા ને બાકી હાથી હાલી જાય ને પછી નેદવાની ભારી મજા આવે મિત્રો અત્યારે આપણે વાત કરવામાં અમે રોડ કાંઠે રહ્યા એટલે કેમ કે ખાયકા ટાઈમ હોય છે કેમ કે ગાડીઓ બાડી ને બસ ને ચાલુ હોય ને તો ખાયકા ટાઈમ હોય છે કેમ કે આપણે બસ નીકળે રોડને કાંઠે એટલે વાત કરવામાં તો તમે જો આપણે અહીંથી આપણે માંડવી નેદવા શરૂ કરતું 1 2 3 4 5 હારું મિત્રો એક લેવાઈ ગઈ છે અને આપણે પણ બીજી અડધેથી ઉછલ વરી ગયા કેમ કે હજી લાંબો પોલો રહે ને એટલે આપણે છેટા મોસમને એટલે કેમ કે એવું ના કરીએ કેમ કે અડધો વસારે વર્ગી જાય ને આપણે કારણ શું છે ખબર છે કેમ કે લાંબો પોલો થાય ને એની રૂટની અંદર આપણે હાલે નહીં તો અત્યારે કેમ કે અડધે લેવા માંડ્યા ને તો ફટાફટ મેં કીધું હવે લેવાનું કામ કરી દઈએ અને તમે બધા જોઈ શકતા હશો અત્યારે કેમ કે માંડવીનો ભાઈ અત્યારે માહોલ થઈ ગયો હવે એટલે એકદમ માંડવી મિત્રો અત્યારે નીકળી ગઈ તડકો કાઢે ને એટલે હાથી બાતી હાલે ને એટલે માંડવી થઈ જાય સોલિડ કેમ કે ખડનું એક છોટું વધે નહીં મિત્રો અત્યારે વાગ્યા છે 5:55 થઈ ગયા ને આપણે ફટાફટ જવા છે ઘરે કેમ કે કેટલો બીટલું આપણે વાવણી બધું લઈ લીધું હવે ફટાફટ હોય જાય ઘરે અને પેલા આપણે વાત કરવામાં તો માંડવીની અંદર હવે કેટલું ખડ હોય ને આપણે પછી નાહી ધોઈને જોવાના છીએ તો મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આપણે ઓલી વાડીએ કેમ કે નાહી ધોઈને પગી ગયા અને વાત કરવામાં આવશે ને તો અત્યારે ભાઈ હાઈન પડી ગયા ને આપણે કેમ કે લોગઈ પર કે નાનો બની ગયો હોય તો આપણે કાલ આપણે કેમ કે આ કાલના દિવસે આપણે હું કામ કરવાનું છે ને પણ વાત કરવામાં આજે અમે વાત કરવું ને તો અત્યારે હાથી હાલ્યું નહીં કેમ કે આખો દિવસ એવો કેમ કે ધાબર જેવું વાતાવરણ તડકો આખો દિવસ નીકળતો નથી આપણા બ્લોગમાં તમે બધા જોયું હોય છે કેમ કે આપણે બપોર પછી લોક ચાલુ કર્યો હતો ને પછી મેં કીધું હાથી આંકવાનું થાય તો મેં કીધું લોક આપણે હાથીનો બનાવવાનું થાય બાકી તો અત્યારે એવું કામ હતું ને તો ગધડીનો હાથી જ ના આવેલું કેમ કે છાંટા આવી ગયા અને એક રેડો હારી પેટનો મારી દીધો હતો બાકી કોમ કડપટ સાલો સાંડો હોય અને ઢાબર જેવું વાતાવરણ હવે તડકો નીકળે ને તો પછી બપોર પછી હાથી હાલે એમ છે કેમ કે એ હાથી હાલવાનું ફાઇનલ થઈ જવાનું છે અને હવે થોડાક દિવસમાં આપણે નવીન રીતનો વ્લોગ બનાવવાનો છે કેમ કે ફરવા જવા માટે કેમ કે ફરવા તમે જવું જોઈએ કેમ તમને બધાને ખેતરના દખન કંટાળી જાય છો મિત્રો આપણે પેલા ફરવા જવાનું છે અને પેલા ફટાફટ હાથી બધાને પેલા વ્યવસ્થિત કામ કરી નાખીએ તો ગુડ મોર્નિંગ મિત્રોને અને આપણા બીજો દિવસ પોકી ગયો ને આપણે હવારમાં કેમ કે કેટલો લઈને વયા ગયા ને આપણે હવે માંડવી નેદવાનું કામ છે ભાઈ માંડવી પણ હારી પડીને મિત્રો ગજબ પર નીતરીને એટલે કેમ કે ગાજી બધી હાયરું પણ લેવાઈ ગયા ને સાફ થતું જાય ને તમે બધા દેખવામાં આવતા ખડ ને આપણે હાથી હાલી જાય ને એટલે એકદમ વ્યવસ્થિત રીતે થઈ જવાનું હોય ફટાફટ આપણે ત્યાં પેલા હોયા જાય ત્યાં બધું માહોલ જોઈએ તો મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આપણે કેમ કે ગાચું બધું પણ નેદી નાખીને આપણે અડધે વસારે પૂકી ગયા તમે જોઈ શકો કે માંડવી પણ નેદવેલો ભાગ તમને બધે દેખાતો હોય છે અને તમે આ બધું તમે ભાગ જોઈ શકતા હશો અત્યારે કેમ કે માંડવી પણ કેમ કે એકદમ મિત્રો નેદાઈ ગઈ અને આપણે નેદવાનું કામ આપણે દતડી ભરી જ કરવાનું કેમ કે શિક્ષક ગારો છે અને હાથી હાંકવાનું થાય ગધડીનો વરસાદ આવી જાય કેમ કે ઢાબર જેવું વાતાવરણ કેમ કે તડકો જે નીકળતો હોય તડકો નીકળે ને તો ખાલી નેદવાની મજા આવે તો જો આપણે ઓલી બાજુ કેમ કે બધા આગળ વહી ગયા આપણે ફટાફટ નેદવા મળીએ નકર કેમ કે વાહ રહી જાવ ને તો વિડીયો બનાવવા વાહ તો હાવ પૂરું થઈ જાય હાવ તો મિત્રો આપણે અત્યારે વાત કરવામાં આવે કેમ કે વરસાદ તો કેમ કે કેદુનો રહી ગયો પણ હજી તડકો કાઢવાનું મન જ નથી થતું કેમ કે આ સુરત દાદા એ કે હલવાઈ ગયા એ વાદરાની અંદર કેમ કે વાદરાના હલવાના મિત્રો કેમ કે તડકો નીકળતો નથી અને વરસાદ થઈ ગયો ને ફટાફટ હવે મેં કીધું તડકો કાઢે ને તો મેં હાથી બાતે બધું કાયદેસર રીતે હાલી જાય અને પછી આપણે કંઈક જવાનું છે ફરવા માટે અને ત્યાં પણ વ્લોગ બનાવવાનું જોરદાર રીતનો અત્યારે કેમ કે તડકો પણ નીકળતો હોય ને તમે જો વાતર કેમ કે ધાબર છાયું છે આખો દિવસ અને થોડો કેમ કે અત્યારે હથકારમાં ધાબર છાયું રહે ને એટલે હાથી બાજુનો પ્રોબ્લેમ તો હમ રહેવાનો જ છે
અને ફટાફટ મેં હાથી પણ આવશે બપોર પછી જો હાલે ને તો આપણે હાકી નાખવાનું છે હાથી. મિત્રો અત્યારે આપણે વાત કરવામાં અત્યારે 2 તો વાગી ગયા ને આપણે ફટાફટ હવે જો નેદવા માટે જઈએ ને કેમ કે હાથી આગળ ને તો આપણે હટાહટી હાથી હાંકવાનું છે કેમ કે અત્યારે ઢાબર જેવું નથી. અત્યારે કેમ સીધા તડકો જેવો ધગસ વાળું થવા માંડ્યું વાતાવરણ અને ઘડીક વાર હારી પીટનો પવન વરે ને તો ગધડીનો હાથી હાલશે કેમ કે ભલે જે પોળા ઉસકે એટલે વાંધો રહે. બાકી હાથીનું કેમ કે નોર્મલ ખડનું બધું હોય ને એ બધું પડી તો જાય. બાકી તો ખાલી નેદવાનું રહે આ હાયરની અંદર. બાકી પાટલાની અંદર ખડ હોય બધું તો પડી જવાનું હોય. તો મેં કીધું ફટાફટ ટ્રેક્ટરને આપણે છાટ રાખીએ જો હાલે ને તો ફટાફટ ટ્રેક્ટર લે કેમ અત્યારે વાદળા થઈને છે હટવા માંડ્યા. 2-3 દિવસ સારું વાતાવરણ તો આપણે ખડની દવા મારવાનું થાય નહીં. નકર આપણે ખડની દવા મારી દઈએ કેમ કે હોલસેલ બધી હોય ને ખડની દવા મરી જાય. અને અત્યારે આપણે વાત કરવામાં અત્યારે હે એમ કે માંડીની અંદર કેમ કે ઉપયોગીમાં દવા લઈએ એ જ આપણે છાંટવાની હોય. બાકી કેમ કે માંડીને નુકસાન કરે ને માંડી 10-15 રોકાય એ છાંટવાની દવા નથી નથી. મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આપણે વાગ્યા છે 4 જેવું અને ફટાફટ આપણે જવાનું છે કેમ કે જુનાગઢ દવા લેવા માટે. તો ફટાફટ આપણે કેમ કે ખડબડ પહેલાં વાઢી લે કેમ કે ભેંસુનું પહેલાં ફટાફટ આપણે કરવું પડે કેમ કે નકર સાંજે દૂધ વગરના રાખે કેમ કે દૂધ ઓછું કાઢે. બાકી તો દૂધ તો આપે બાકી તો ફટાફટ એને ભેવું આટો વાઢી નાખીએ પછી આપણે ફટાફટ જઈએ કેમ કે નાહી ધોઈને આપણે જવું તો જોઈએ. મિત્રો અત્યારે આપણે વાત કરવાની આપણે હાઈન પડી ગઈ ને આપણે સીધા પહોંચી ગયા ફાઈનની ઘરે કેમ કે હિમનગર આપણે કેમ કે દવા લેવાનું બધું એને જુનાગઢથી અને ફટાફટ કેમ કે હિમનગર પાસે થાય તો ફટાફટ મેં પહોંચી ગયા. મેં રોહનભાઈને આપણે બધી મસ્તી કરી. રોહનભાઈ શું હાલે બાકી મજામાં જોજો. રોહનભાઈ કહે છે અને આપણે મિત્રો વાત કરવાની તો સવારે આપણે દવા લઈને છાંટવાની છે તો ફટાફટ આપણે દવા લઈને વહેલે જવું પડે કે સવારમાં આપણે વહેલું ઉઠીને આપણે છાંટવાની છે દવા. તો પહેલાં આપણે કઈ દવા લેવાની છે તમે વિડીયોની અંદર કન્ટિન્યુ બની રહેજો. આપણે કાલનો નવો વ્લોગ બનાવવાનો છે તો મિત્રો આપણે આજના વિડીયોને અહીંયા પૂરો કરીએ. એનો વિડીયો બધું મળવાનું છે બધાને રામે રામ.